અમે સ્થળ ઉપર આજે ગયા. સ્થાનિક મૈદરપરાના પીઆઈ બ્રહ્મભટ્ટ પણ એ સ્થળ ઉપર વિઝિટ કરી મેં એમને બતાવ્યું કે અહીંયા માઝમ મસ્જિદ ક્યાં આવેલી છે, પણ કોઈ પણ જગ્યાએ એ મને મસ્જિદ બતાવી શક્યા નહીં. એટલે ખોટી રજૂઆત અને ખોટા તારણો કરીને અસાનધારાની જે પરમિશન હિન્દુ વિસ્તારમાં આ વિધર્મીઓને માટે મળી છે એના માટેનો અમારો જે વિરોધ છે એ વિરોધ અમારો પ્રબળ છે. આજે પણ પોલીસ સંકલનમાં માન્ય કમિશનરશ્રીને પણ મારી એ રજૂઆત થઈ છે કે સ્થળ ઉપર કોઈ પણ પ્રકારની આ મસ્જિદ નહીં હોવા છતાં પોલીસના તારણના આધારે અહીંયા માઝમ મંદિર અને માઝમ મસ્જિદ અને મંદિર આવેલું છે એમ કરીને જે મંજૂરી આપવામાં આવી છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.